ઊંચા હોય પણ એ મેલ જે પાયા ઉપર ઉભો હોય ને એ પાયાની અંદર ઈંટો જે દબાઈ ગઈ હોય ને એ ઈંટો કોઈને દેખાય નહીં. કોઈ પણ આ ચણતર હોય, આ ચણતરની અંદર તમને બધું દેખાશે દિવાલો, પણ આ દિવાલોની અંદર જે ઈંટો દબાઈ ગઈ ને એ ઈંટો દેખાતી નથી. આજે હવે માત્ર ચહેરો છીએ. શૈલેષભાઈ માત્ર ચહેરો છે. અરવિંદભાઈ જે પણ લોકો આગેવાની કરે છે સમાજની અંદર કોઈ પણ જગ્યાએ, એ માત્ર ને માત્ર ચહેરો છે. એમના મંડળનો એમનું પ્રતિનિધિત્વ કરે છે, એમના વિસ્તારનું પ્રતિનિધિત્વ માત્ર એ લોકો ચહેરો છે. એ પાયાની ઈંટો જે રહીને આ કાર્ય કરે, જે કાર્યકર્તાઓ છે ને એની પાયાની ઈંટો કહેવાય. અને જે જગ્યાએ કાર્યકર્તાઓનું મહત્વ નહીં હોય એ જગ્યાએ સંગઠન તૂટી જતા વાર લાગતી નથી. એટલે અમારા જે કાર્યકર્તાઓ અને અમારા માથાભેર જે વડીલો રહ્યા એમનું પરિચય આપવા માંગીશ, જો મને 5 મિનિટ સમાજ રજા આપતો હોય તો. આપણી વચ્ચે જોગમાયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી બળદેવભાઈ ઉપસ્થિત. બળદેવભાઈ સાહેબ જરા પોતે કડીના રહેવાસી છે અને જોગણી માતા જોગમાયા ફાઉન્ડેશનના પ્રમુખ છે અને રેલવેની અંદર જોબ કરે છે, એટલે એમને આપણે તાળીઓથી વધાવી લઈશું. પછી આ બીજા તમારા વઢિયારના બીજા રત્નને હું પ્રસ્તુત કરીશ. અરવિંદભાઈ અર્જનભાઈ રાવળ, જે હાલ લાખોડમાં ભલે રહેતા પણ મૂળ તમારા કુરેજાના, એટલે આ પણ વઢિયારના જ છે, બરાબર? જે તમારા કોરવડિયા છે તમે. પછી બળદેવભાઈ સાહેબ હેડુઆવાળાને હું પ્રસ્તુત કરતા પહેલા 2 વાક્ય એમના માટે કહેવા માંગીશ. 2 કડીઓ છે, મારી બનાવેલી નહીં, કોઈની બનાવેલી છે, પણ એમને એવું કીધું કવિએ કે નામ રહનતા ઠાકરા નાણા નહીં રહંત, નામ રહનતા ઠાકરા નાણા નહીં રહંત, કીર્તિ કેરા કાંગરા પાળા નહીં પડન. તમારું નામ અમર રહેશે. તમે કરોડોની જાયદાદ ભેગી કરી છે તો અમર નહીં રહે. તો બળદેવભાઈ સાહેબે એટલું સરસ માં જોગણી એમના આશીર્વાદ આપ્યો અને બળદેવભાઈ સાહેબે જે ઓલ ગુજરાતમાં જોગણી માતાનો રથ ફરશે એ રથના દાતા આપણા બળદેવભાઈ. એટલે જો સુધી રાવણ રહેશે, જો સુધી આ દુનિયાની અંદર રાવણ સમાજ રહેશે, જો સુધી ધરતી આકાશ ચાંદા તારા રહેશે, ત્યાં સુધી બળદેવભાઈનું નામ રહેશે. કારણ કે માં જોગણી જે સાક્ષાત જ્યારે ખડકપ્પર હાથમાં ધરીને જે રથમાં બેસશે, રથના દાતા એ પોતે છે. તો એવા બળદેવભાઈ સાહેબને વિનંતી કરીશ કે ઉભા થશે ને એમ ઉભા થશે. ના ચાલે. આ બળદેવભાઈ સાહેબને આપણે બીજાનો પરિચય આપતા પહેલા ફરી એમના માટે બીજી એક વાત કહેવી જરૂરિયાત છે. કારણ કે આ રજનીભાઈ અમારા મિત્ર છે, એમના એમઆરએસમાં બધા સાથે કાર્ય કરતા હતા. માતાજીનું કાર્ય લઈને અમે નીકળવાનું વિચાર્યું એ વખતે રજનીભાઈએ કીધું ચલો મારા સસરાને આપણે મળવા જઈએ. હવે સાહેબ વિશે અમને બહુ મહેસાણા તાલુકાના પ્રમુખ હતા, પણ અમારો કોઈ મુલાકાત એટલી બધી પહેલા હતી નહીં. હું રજનીભાઈ અને બીજા 2-3 મિત્રો મળવા એમને ગયા. સાહેબને વાત કરી એટલે સાહેબે એમ કીધું કે સમાજમાંથી હવે હું થોડો નિવૃત્ત થયો છું, હાલ હવે સમાજ સેવા આપણી બંધ છે, એટલે સમાજ નિમિત્તે હું આવવા તૈયાર નહીં. પણ કે જો માનું કાર્ય થતું છે, ધાર્મિક કાર્ય થતું છે, હું તમારો સાથ સહકાર આપીશ મારાથી જે બનશે. સાહેબની પોતાની પરિસ્થિતિ શું છે, અમારી પોતાની શું પરિસ્થિતિ છે, એ દરેક ઘર દરેક જણ ચલાવે એટલે દરેકને ખબર હોય કઈ રીતે ઘર ચાલે. એ વસ્તુમાં આપણે નથી પડતા. પણ અમે જયારે વાત કરીને અમે એના હેતુ સમજાય એટલે સાહેબે એમ કીધું કે ખરેખર તમે જે કાર્ય કરવા જઈ રહ્યા છો, જો આ કાર્ય કદાચ સફળ થઈ જશે ને તો રાવળ સમાજમાં ફરીવાર કોઈ દિવસ વિકાસનું કાર્ય નહીં કરવું પડે. 2 વર્ષ જો આપણે સક્સેસ જઈશું, આ 2 વર્ષ આપણે કાર્ય કરીશું તો ફરીવાર કોઈના વિકાસના નામે નીકળવું નહીં પડે. વિકાસ કરવા માટે નવું મંડળ નહીં બનાવવું પડે. વિકાસ કરવા માટે ગામડે ફરવું નહીં પડે. કારણ કે એક જ વારમાં આપણે ફરી લઈશું ઓલ ગુજરાત, તમામ પ્રશ્નો આવી જશે. તો કે જો આટલું કાર્ય તમે સફળ પાડવા માટે જો તમારી તાકાત હોય ને તો માતાજીનો રથ બનાવવા માટે બોલેરો ગાડી હું આપીશ. સાહેબે એમ કીધું બોલેરો ગાડી હું આપીશ. એ વખતે સાહેબ જોડે જૂની બોલેરો પડી હતી, એટલે તે છતાંય અમે તો આનંદમાં આવી ગયા. પણ તો એમના મનમાં એવું થોડું થયું કે હારું માનો રથ બનશે અને જૂની ગાડી બનશે. સાહેબને ખબર નહીં શું શંકા થઈ મનમાં. સાહેબે એમ કહી દીધું કે ભાઈ આપણે જૂની ગાડી પડી દીધું કે હું વાપરે નવી નક્કોર પેટી પેક બોલેરો ગાડી આપણે 6.5 લાખ રૂપિયાની ગાડી. હું છેલ્લા 12 વર્ષથી સરકારી નોકરી કરું છું, હજુ મારા જીપી ફંડમાં 3 લાખ ભેગા નહીં થયા, બરોબર? સાહેબે 6.5 લાખ રૂપિયાની એકી ઝાટકે દાન આપ્યું. તમે સમજો કે એટલા મહાન વ્યક્તિ આપણા વચ્ચે સભામાં બિરાજત હોય ને એ આ ધરતી પણ પાવન બની ગઈ કહેવાય, બરોબર? એટલે બળદેવભાઈ સાહેબ માટે તો ખરેખર આખી રાત બોલે તો ઓછું પડે. આપણા કોટ રણસીપુરના સાહેબ પહેલાભાઈ પરસોત્તમભાઈ સાહેબના એ પણ આપણા જોગમાયા ફાઉન્ડેશનના સંગઠન મંત્રી તરીકે ખૂબ સરસ મજાની સંગઠનની કામગીરી કરે છે અને એમના વિચારો રહ્યા
ખરેખર સાહેબને સાંભળવા જેવા છે. અમે તો સાંભળીએ જ છીએ, અમે તો લાવો લઈએ જ છીએ. પણ આજે આપણે એવી વિનંતી કરીશું સાહેબને કે સાહેબ પણ આપણને ચાન્સ આપશે. પરસોત્તમભાઈ સાહેબને પણ આપણે સોંપીશું. પછી અમારી ટીમની અંદર શંભુદાદા વિશે વાત કરું તો પોતે નિવૃત્ત સરકારી કર્મચારી છે. અત્યારે 65 થી 70 વર્ષનું આયુષ્ય છે. તો 70 વર્ષની ઉંમરે જેટલું અમે દોડીએ એટલું અમારી સાથે સાથે દોડે. પછી અમને કહે કે તમે ભૂલા ના પડો એટલા માટે અમે તમારી સાથે ફરીએ છીએ. અમારી ઉંમર નહીં ફરવાની, પણ તમે કોઈ જગ્યાએ ભૂલા ના પડો એટલા માટે અમે તમારી સાથે ફરીએ. તો આવા વડીલો કે જે ધ્રુવ તારો હોય ને, ધ્રુવ તારો દરિયાની અંદર જે સફર કરતા હતા ખલાસીઓ, એમના જોડે કોઈ બીજું વસ્તુ ના હોય. 2 વસ્તુ હોય ખાલી, એક હોકાયંત્ર હોય અને એક ધ્રુવનો તારો હોય. રાત્રે જતા હોય એટલે કે ભાઈ ધ્રુવનો તારો કઈ બાજુ દેખાય તો એના ઉપરથી નક્કી થાય કઈ બાજુ જવાનું. તો આપણા ધ્રુવના તારા છે આ વડીલો. એ આપણને જયારે દિશા ભટકતા હોય ને એટલે હોકાયંત્રની જેમ કહી જાય ભાઈ તમે ઢોઢાડ્યા આ બાજુ આવો, બરાબર. તો આવા વડીલોને વંદન અમે કરીએ છીએ. આ બળદેવભાઈ બાસણાથી સાહેબ તમે આવતા પોતે સાહેબ અશોકનગરના નિવાસી છે અને ચુવાડ પરગણાના છે સાહેબ. અને ખરેખર એમની સેવાઓ બિરદાવા લાયક છે અને એમનું નોલેજ પણ બિરદાવા લાયક છે. બહુ સરસ મજાની સેવાઓ સાહેબ આપે છે અને સાહેબને પણ આપણે સાંભળવાના છે. હા હા ચોક્કસ ચોક્કસ. બોલો જોગણિયા. જે દિવસથી આ શૈલેષભાઈ યુવા પેઢી એક એવું ભગીરથ કામ લઈને અહીંયા નીકળી છે કે અત્યાર સુધીનો મને અત્યારે આ 73 73મું વર્ષ ચાલે છે, પણ 73 વર્ષમાં મેં જે કામ નથી કર્યું એ કામ આ જે યુવા પેઢી બેઠી છે એ પેઢીએ એક હાથમાં જેને કહેવાય કઈ મશાલ લીધી છે. જે કામ કરવાનું છે કામ પાકું કરીને આગળ જવાનું છે, બીજું કશું કરવાનું નથી. તમારા સાથ સહકારનું બળદેવભાઈએ એ ખાલી કહેતા એમને એમ કહી દીધું કે ભાઈ હું મારી જૂની બોલેરો ગાડી રહેવા દો, પણ હું તમને 7 લાખ રૂપિયા નવી બોલેરો ગાડીની અંદર માતાજીનો રથ બનાવો. એ સહજ નથી. બોલવું અને વર્તન કરવું એ 2 વસ્તુ જુદી છે. આપણે કહીએ છીએ કે મારી પાસે આટલું બધું ધન છે, પણ ધન અને લક્ષ્મી આ 2 જુદા છે. ધન અને લક્ષ્મી બંને જુદું છે. એનો અર્થ આપણે જાણતા નથી. ધન એને કહેવાય સોનું પૈસા જે નિર્જીવ છે એના આપણે ધન કહીએ છીએ. અને એ ધન માનો કે તમારી પાસે સોનું હોય ચોર તૂટી જાય, લૂંટારા આવે તો લૂંટી જાય, પૈસા હોય તો પૈસા ક્યાં પડી જાય, આ બધું થાય. પણ લક્ષ્મી એક એવી વસ્તુ છે કે જે ભગવાનના કામમાં, માતાજીઓના કામમાં, બાજુમાં હોય પાડોશી દુઃખી થતા હોય તો એ દુઃખીને મદદરૂપ થવામાં જે પૈસા જે વપરાય એ ખરેખર લક્ષ્મી છે. અને એ જ લક્ષ્મી છે. બીજી વસ્તુ એ લક્ષ્મી નથી, એ ધન છે. ધન તો પગને ઠેગરે વાગે માતા લક્ષ્મી એના વળી છે કે જે બીજાના રૂપમાં, બીજાના માટે જે એની સાથે રહેશે, બીજાના મદદરૂપ થાય છે, એને લક્ષ્મી આપે છે. અને અહીંયા બેઠેલા છે બધાએ. હું તો માતાજીના 2 હાથ જોડીને વંદન કરું છું કે ભાઈ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે મારાથી જે બનશે. હું આમે હાઈસ્કૂલમાં ટીચર્સ હતો. મારા જીવનમાં મેં કોઈ દાડો મારી સ્કૂલ નહીં પણ મારી સ્કૂલ સિવાયની બીજી સ્કૂલો, સિદ્ધપુરની 7 સ્કૂલો, એ 7 સ્કૂલોના 10મા ધોરણના છોકરા એ મારી પાસે આવતા. કોઈનો મેં જિંદગીભર કોઈ દાડો નવો પૈસો ટ્યુશન લીધું નથી. એ વિદ્યાર્થીઓના કારણે અત્યારે હું સુખી છું. બસ એક અમારું શરીર મને પરમાત્મા અને મા જોગણી એક વધુની મને 10 વર્ષ માટે આપે. ભાઈ બસ માતા જ મને આપશે. 10 વર્ષ માતા જ આપશે, બીજું કોઈ જ નહીં આપી શકે. અને બીજાની પાસે હું અપેક્ષા પણ રાખતો નથી. જય માતાજી. હવે
રાજેશભાઈ સાહેબનો પણ આપણે વિગતવાર પરિચય આપો. પણ રાજેશ સાહેબને વિનંતી કરીશ કે બે હાથ જોડી સમાજનું વંદન કરશે ઉભા થઈ. હવે બીજું એક અમારું ગૌરવ. આવું કેમ પરિચય આપું છું એનું તમને કારણ કહું કે અમે પાછળ ફરનારા લોકો લઈને નથી ફરતા. અમે એક આગેવાનને સાથે લઈને ફરીએ છીએ. અમે એક પરગણાના પ્રતિનિધિઓ સાથે લઈને ફરીએ છીએ. હું તમને સુનિલભાઈ નંદાસરનો પરિચય કરાવું. સુનિલભાઈ સાહેબ ઉભા થશે. આ સુનિલભાઈ નંદાસરનું નામ તમે લગભગ સાંભળ્યું જ હશે, ગેરંટી મારી. કારણ કે જ્યારે રાવળ સમાજ ઉપર આફત